સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત ભક્ત ચિંતામણી મધ્યે 40મું પ્રકરણ શરૂ. શુભમતી સૌ સાંભળો એમ બોલ્યા ભાવે ભગવંત. તે સુણી મુક્તાનંદજીએ કહ્યું પોતાનું વરતંત. અમે પણ શ્રી કૃષ્ણને ભાવે ભજુશું ભગવાન. ગુરુની કૃપાએ કરી વળી દેખું છું મૂર્તિમાન. તે ગુરુ રમાનંદજી યુધવનો અવતાર. મુમુક્ષને આશરવા યોગ વિશે નિર્ધાર. તેની કૃપાએ કરી જન દેખે ગોલોકાદિધામ. મુરલીધર શ્રી કૃષ્ણ જે તે દેખે સમાધિએ શ્યામ. એ તો કહી મેં બીજાની વાત, તમે તો દેખો છો સાક્ષાત. તે તો એ મને વંશ છે એ નથી એ વાતમાં સંદેહ. વળી રામાનંદ અને શ્રી કૃષ્ણ તેના પ્રથમ જાણજો દ્રષ્ણ. એ તો જીવન કલ્યાણ કાજ, પોતે શ્યામ કૃષ્ણ રહ્યા છે આજ. ગુરુ યુધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન. ઈશાયા લખત જવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે. મારું જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપાવીશ. જોતા દીઠા યુધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક. ઉદ્ધવ મારા વાતમાં ઘણું, નથી મુજથી ન્યૂનયણું. એમ કહી યુધવને જ્ઞાન, આપી થયા છે અંતર ધ્યાન. તે યુધવ તે રામાનંદ, તેના અમે છીએ વનિંદ. કરીએ છીએ શ્રી કૃષ્ણ ભજન, ઓલી ના પાડીએ તો એવા સુણ્યાવરની એ વચન. પછી સાંભળી આવી એ વાતો, જે કહી હતી પોતાને તાત. જાણ્યા યુધવને રામાનંદ, ક્યારે મળે તે પામું આનંદ. મળે તો સેવાએ કરું પ્રસન્ન, તો મળે પ્રત્યક્ષ મને કૃષ્ણ. કહે મુક્તાનંદ પ્રત્યે હરી, મને જાણજો તમારો કરી. જે જે હોય એ તના વસન, કહેજો મને થઈને પ્રસન્ન. તે તમે કરજો ઉપાય, જેણે સગ સ્વામીને મળાય. એમ કહ્યું નિજ વૃત્તાંત, તેને સાંભળી બોલ્યા સંત. જાણ્યું છે બ્રાહ્મણમાં જન્મ, કર્યા છે અતિ તપ વિષમ. પછી સવે કહ્યું ધન્ય ધન્ય, તમને થશે સ્વામીના દર્શન. હમણાં સ્વામી છે ભુજનગર, સુંદર મૂર્તિ તે મનોહર. તે આવશે જ્યારે દેશ જાણે, થાશે દર્શન સવને તે ટાણે. હમણાં ન કરો જોવાનો ઘાટ, માનો વસન જુઓ તમે વાટ. એવા સુણી સાધુના વચન, રહાતી અસ્થિર કરી મન. કરે સાધુની સેવાય પારો, નિત્ય પ્રત્યે કહું બહુ પ્યાર. જોઈ સેવા વૃત્તિ તે અત્યંત, કરે એ તો સહુ મળી સંત. પોતાને તો ભક્તિ અતિ રજે, આપત કાળે ધર્મ ન તજે.
શીતળ કૃષ્ણ વરસાદના દુઃખ સહે શરીરે પ્યાસ ને ભૂખ. તેને જોઈને સર્વે જન પામે વિસ્મય પોતાને મન. એમ કરતા ચૈત્રમાં સગીયો સંદેશ સ્વામીનો ન આવ્યો. ત્યારે થયા અતિશય ઉદાસ ન થયું દ્રવ્ય મેલે નિશ્વાસ. સર્વે સંતને કહે શિષ્ય નામી ક્યારે મળશે રામાનંદ સ્વામી. વીત્યો વાયદો નાયા દયાળ મારા ભાગ્ય કઠણ કાળ. એમ કહી ભરે નયને નીર દર્શન વિના દિલે દિલગીર. એમ કરતા વીતો દિન રાત કરે વૈરાગ ત્યાગની વાત. સર્વે સંત કરે છે વિચાર કેમ રહે છે આ જગમો જાર. આવા વૈરાગવાન ન કોઈ આવે લાજયની દશા જોઈ. જાય સ્નાન કરવાને જ્યારે પાછું મંદિર ન દબાવાય ત્યારે. બોલી એક ધારી બોલે છે પણ વાટે કાટા કાકોરાને ઠેસ ન દેખાય દ્રષ્ટિ અનિમેષ. ન રહે નિજ દે સંભાળ તોય બોલે દયા એ દયાળ. કહે મન જીવ ઈશ્વર એને દેખું શું માયા બ્રહ્મ તેને. નથી કોઈ મુજથી અકળ જાણું જે મહથેળીનું જળ. જાય જાય છે મન તમારું તે પણ નથી અજાણ્યું અમારું. એવી વાત કરે હરિ જ્યારે સર્વે સંત સત્ય કહે ત્યારે. રહે પોતાને સહજ સ્વભાવ અતિ નારી તણો તે અભાવ. આવે નારી તણો ગંધ જ્યારે રહે નહીં પેટે યન ત્યારે. અતિ દ્રવ્યથી તન ત્યાગ વળી અગે અનંત વૈરાગ્ય. વળી વળી કરે એમ વાતું કૃષ્ણ સ્વામીનું કેમ નથી થાતું. જ્યારે મળશે સ્વામી રામાનંદ ત્યારે મનમાં મનિષયાનંદ. કહે મુક્તાનંદ ને ભગવાન તમે કરો ને સ્વામીનું ધ્યાન. તમારી વૃત્તિ મેલી વૃત્તિ જોવું સ્વામી શ્રીજીની મૂર્તિ. પછી સંતે ધર્યું જ્યારે ધ્યાન તેને ભેળું જોયું ભગવાન. ત્યારે દીઠા રામાનંદ સ્વામી થયા રાજી રહી નહીં ખામી. દીઠા કંજય ઋણવર્ય પાય રૂડી ધ્વરે ખાશે તે માય. જમણા અંગોઠાને નખે રેખ તે તો શોભે છે વળી વિશેખ. કરંભ સરખી શોભા ઉરુતણી વળી નાભી ગંભીર છે કળી. મૂર્તિ પુષ્ઠ છે મહારાજ કેરી વળી શ્વેત ધોતી દીઠી પહેરી. ગૌરવાન છે મૂર્તિ સારી મોટી ફાંદે શોભે સુખકારી. પડે વળ ત્રણ ત્યાં વિશાળ ઉરયો પેશે તરુ તલમાલ. તિયા શોભે સુંદર રોયા રામજી રોમરાજી કંઠે કમળ માળા રહી વિરાજી. ભુજ ગજ સુઢ સમ શોભે ઓપે અરુણ પંગજ પોજા ઉભે. જેમાં કંજની શોભે કળિયું તેમાં શોભે છે હાથ આંગળિયું.
ગળે જાડી ઉપર થડે જાડી ઉપર પાતળી, એવી દીઠી મેં 10 આંગળી, નખ યાવળી શોભે છે ઘણી, જાણ્યું હાર બણી મણી તોણી, કંઠ કબુ સમાન છે એવું, મુખ શોભે પૂરણ શશી જેવું, તિયા દીઠાય ધર પ્રભાળ, દંત દાંડવ કળી રસાળ, સહી કહ્યું તે શોભા મુખની, શોભે નાસિકા સસુ શુકની, નૈણા કમદળ વિશાળ, ભર્યા કરુણા રસે રસાળ, અતિ ભ્રકુટી ભાલ બિરાજે, ત્યાં યુદ્ધવ પૃંડ તિલક રાજે, રહ્યા સોટા સોટા શ્રવળ શોભી, દીઠી શિષ્ય પર શિખાયું બી, માથે યોડી છે ધોળી પસેડી, કરુણા રસ રે હાસે રેડી, કૃપાએ જોઈ રહ્યા છે સામું, પૂરે છે નિજ જનની આમું, હસતા ખાડા પડે છે બેગાલે, વળી ચાલે છે સુંદર ચાલે, ચરણે ચાલતા ચમકે સાખોડી, હાથે છે નીલા રંગની સડી, એવી મૂર્તિ દીઠી મનોહર, શોભા સાગર સુખ સુંદર, ત્યારે સંત કહે સત્ય વાત, એ તો સ્વામી શ્રીજી છે સાક્ષાત, તમે આપો છો જે ધાણ, તેમ છે પતક છે પ્રમાણ, જેવું છે રામાનંદજીનું રૂપ, તેવું તમે જ કહ્યું સ્વરૂપ, તમે દીઠી છે જેવી મૂર્તિ, તેમાં ફેર નથી એ કરતી, યથારથ મૂર્તિ છે જેવી, તમે પણ દીઠી પ્રભુ તેવી, ત્યારે બોલ્યા હરી એમ વળી, તમે સુણો સંત સહુ મળી, સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું સુધ્યાને અખંડ, પણ મળશે પ્રત્યક્ષ પ્રમાણ, ત્યારે ટળશે યંતરે તાણ, એમાં કહી થાય દિલગીર, વળી ભરે નયણમાં નીર, એમાં ચરિત્ર કરે અવિનાશી, જોઈ સંત રહે છે વિમાસી, કહે યાશે કોઈક સમર્થ, એ તો આવ્યા છે આપણે અર્થ, એને કરાવ્યું નહીં નથી લેશ, આપે છે આપણને ઉપદેશ, આપણે કરીએ છીએ ધ્યાન, ત્યારે રહે છે મન તન ભાન, વળી જાહતા ત્યાં મન દીએ દોટું, જઈ ગ્રહે છે પદાર્થ ખોટું, તે જાણે છે મનની વકાત, નથી એથી અજાણી કોઈ વાત, તમે જુઓ ને સહુ વિચારી, આવા કોઈ દીઠા તન ધારી, બ્રહ્મા સૃષ્ટિમાં ન જડે ગોતે, આ તો પૂર્ણ બ્રહ્મ છે પોતે, સમજી સંત રહે પરસન, હરે ફરે કરે દર્શન, એમાં કરતા વીત્યા 9 માસ, ત્યારે અતિશય થયા ઉદાસ, અહો આપણે આ સુજોગા થયું, કહો કે મન ફાટ્યું આવ્યું, જળ કાદવ ઝુંઝવી જાતી, પ્રીતમ વિયોગે ફાટે છે સાથી, જળ મીનને પ્રીત પ્રમાણ, પિયું વિયોગે પર હરે પ્રાણ, કુંજ સુત વીતે 6 માસ, તજે તન થઈને નિરાશ, આ તો વીતી ગયા 9 માસ,
એમ કહીને થયા ઉદાસ. કહે મુક્તાનંદ ને મહારાજ, આપો યાજ્ઞા જાવું દર્શન કાજ. તમે કયો તો વાયદો જે હો, વિચારો ને વીતી ગયો તે. તમે કયો તો વાયદો જે હો, વિચારો ને વીતી ગયો તે. ઇતિ શ્રી કાર્તિક ધર્મપદ્યક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કોળાન મુનિવીર તે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી રામાનંદ સ્વામીનું મૂર્તિનું ધ્યાન કરીને કહ્યું છે. એ નામે 40મું પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામીનું નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.